हाय फ्रेंड्स, वसाणी सर केमिस्ट्री यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत करूं છું। આપણે છેલ્લે એનસીઈઆરટી બુકમાંથી 11 કોયડાઓ સોલ્વ કર્યા હતા। આજના વિડિયો લેક્ચરમાં આપણે કોયડો 2.12 અને 2.13 સોલ્વ કરીશું। પણ આ બંને કોયડા જે આજના લેક્ચરમાં હું જે ચલાવું એ આપણી એનસીઈઆરટી બુકની અંદર જે રીત આપી છે એના કરતા સરળ અને ટૂંકી રીત હું તમને શીખવાડીશ। હું તમને એટલી ગેરંટી આપું છું કે આ વિડિયોને તમે એન્ડ સુધી જોશો તો તમને આ જે મોસ્ટ આઈએમપી 2 લાંબા દાખલા જે ચલાવું છું એ તમને એકદમ ઈઝી લાગશે। તો આપણે એ સરળ અને ટૂંકી રીતથી કોયડો 2.12 અને 2.13 ગણવા જઈ રહ્યા છે। એ પહેલા મારા વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશો। ચલો શરૂ કરીએ કોયડો 2.12। પહેલા આપણે રકમને સમજીશું। 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, એટલે કે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડને ઓગાળવામાં આવેલો છે। એટલે બેન્ઝીન આપણા માટે દ્રાવક થશે જેનું વજન આપ્યું છે 25 ગ્રામ। દ્રાવકના વજનને આપણે સંજ્ઞામાં W1 કહે છે, એટલે W1 બરાબર 25 ગ્રામ। અને 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ આપણા માટે દ્રાવ્ય છે, દ્રાવ્યના વજનને W2 કહે, એટલે W2 બરાબર 2 ગ્રામ। चलो હવે બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ ઓગાળીએ ત્યારે ઠાર બિંદુમાં અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે છે। ઠાર બિંદુમાં અવનયન એટલે ઠાર બિંદુનો ઘટાડો થાય છે, 1.62 કેલ્વિનનો ઘટાડો થાય છે। એટલે ઠાર બિંદુ અવનયનને ડેલ્ટા ટીએફ કહેવાય, એટલે ડેલ્ટા ટીએફ બરાબર 1.62 કેલ્વિન। પણ ધ્યાન રાખજો, રકમમાં આપણને 4 માંથી કોઈ પણ એક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય જે રકમમાં આપેલું હોય ને એ હંમેશા પ્રયોગ કરીને માપીને આપેલું હોય। એટલે રકમમાં સંખ્યાત્મક ગુણધર્મનું જે મૂલ્ય આપ્યું હોય ને આપણા માટે પ્રાયોગિક મૂલ્ય કહેવાય। જેમ કે ઉત્કલન બિંદુ ઉન્નયન વાળો દાખલો હોય તો ડેલ્ટા ટીબી આપ્યો હશે, તો રકમમાં જે ડેલ્ટા ટીબી આપ્યું હોય એનું પ્રાયોગિક મૂલ્ય। ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ આપ્યું હોય, રકમમાં આપ્યું હોય એનું પ્રાયોગિક મૂલ્ય। અભિસરણ દબાણનો દાખલો હોય, રકમમાં અભિસરણ દબાણ પાઈ આપેલો હોય તો પાઈનું એ પ્રાયોગિક મૂલ્ય કહેવાય। ટૂંકમાં સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય રકમમાં આપ્યું હોય ને એ પ્રાયોગિક મૂલ્ય કહેવાય, પ્રયોગ દ્વારા માપીને આપેલું હોય। ચલો આગળ વાંચીએ। બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક 4.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે। મોલલ અવનયન અચળાંક એટલે KF, તો આપણને બેન્ઝીન માટે KF આપ્યું છે 4.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। પછી આગળ, જો એસિડ દ્રાવણમાં એટલે કે આપણો બેન્ઝોઇક એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય, દ્વિઅણુ બનાવે છે એટલે એનો મતલબ દ્રાવણમાં તેનું સુયોજન થાય છે। સુયોજન થાય છે એટલે કે આપણે ભણાવી દીધું છે કે બેન્ઝીનમાં આ બેન્ઝોઇક એસિડને ઓગાળો તો એના 2 અણુઓ ભેગા મળીને એક મોટો દ્રાવ્ય કણ બનાવે છે, દ્વિઅણુ બનાવે છે। દ્વિઅણુ બનાવે છે એટલે આપણે સ્મોલ n બરાબર 2 લઈ લઈશું। જો 3 અણુઓનું સંયોજન થઈ ત્રિઅણુ બનાવી એટલે કે 3 અણુ ભેગા મળીને એક દ્રાવ્ય કણ બનાવે તો સ્મોલ n બરાબર આપણે 3 લઈશું। એ રીતે તો એસિડનું કેટલા ટકા સંયોજન થયું હોય એટલે આપણે જે અંદર એસિડ ઓગાળ્યો એના કુલ જથ્થામાંથી કેટલા ટકા એસિડનું અંદર સંયોજન થયું હોય। તો એનસીઈઆરટી ની બુકની અંદર આ દાખલો થોડો અઘરો હશે। રીત ખોટો છે એવું નથી કહેતો, રીત થોડી અઘરી હશે। આપણે એસિડનું કેટલા ટકા સંયોજન થયું હશે એ જો જાણવું હોય તો પહેલા આપણે સુયોજન અંશ x ગણવાનું અને પછી હું એના પરથી કેટલા ટકા સુયોજન થયું એ ગણતા શીખવાડીશ। ક્લિયર? સૌથી પહેલા તો અહીંયા આપણે દ્રાવ્ય બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ, દ્રાવ્યના આણ્વીય દળની સંજ્ઞા છે M2।
એના મૂલ્યની જરૂર પડશે. એટલે દાખલાની શરૂઆત દ્રાવ્યના આણ્વીય દળથી કરીશું. બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીનના કાર્બનની સાથે COOH જોડાયેલો હોય. એટલે અણુસૂત્ર આપણે તેનું લખવું હોય તો C6H5COOH થાય. ચલો તેનું આણ્વીય દળ આપણે રકમમાં શોધી અને અહીંયા મૂલ્ય લખી નાખીશું. કાર્બન જે છે, કાર્બન કુલ ટોટલ કેટલા છે? 6 અને 1 7, એટલે 7 કૌંસમાં કાર્બનનું પરમાણ્વીય દળ 12. હાઇડ્રોજન 5 ને 1 6 છે, એટલે 6 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 વત્તા 2 ઓક્સિજન છે, તો 2 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16. હવે જો આ બધા ગુણાકાર કરી અને સરવાળો કરશો તો તમને 122 જવાબ મળશે. તો એનો મતલબ આપણો દ્રાવ્ય બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ M2 બરાબર 122 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. ક્લિયર? બીજું ખાસ ધ્યાન રાખજો, મેં અહીંયા પરમાણ્વીય દળનો ઉપયોગ કરીને આ આણ્વીય દળ શોધ્યું છે. એટલે આ આણ્વીય દળનું કયું મૂલ્ય કહેવાય? સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. આ પ્રાયોગિક આણ્વીય દળ ના કહેવાય, આ સૈદ્ધાંતિક આણ્વીય દળ કહેવાય. એટલે કૌંસમાં તમને જાણકારી માટે એ પણ લખી દઉં કે આપણે આ જે આણ્વીય દળનું મૂલ્ય લખ્યું છે એ આણ્વીય દળનું સૈદ્ધાંતિક મૂલ્ય છે. ક્લિયર? એટલું. હવે આપણે આગળ દાખલામાં શાની ગણતરી કરવાની છે એ પેલા નક્કી કરી નાખીએ. મારે કેટલા ટકા સુયોજન થયું એ શોધવું હોય તો પેલા સુયોજન અંશ x શોધવો પડે. સુયોજન અંશ x નું સૂત્ર આપણે છેલ્લે વિયોજન અંશ સુયોજન અંશનો લેક્ચર લીધેલો છે. n કૌંસમાં 1 - i છેદમાં n - 1 છે. તો ચલો n તો આપેલો છે, તો x શોધવા માટે આની પહેલા શું શોધવું પડશે? વોન્ટ ઓફ i શોધવો પડશે. વોન્ટ ઓફ i આપણે આણ્વીય દળના સૂત્ર પરથી પણ શોધી શકીએ અને સંખ્યાત્મક ગુણધર્મના સૂત્ર પરથી પણ શોધી શકીએ. જેમ કે આપણે સંખ્યાત્મક ગુણધર્મ પરથી શોધીએ તો સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય જે રકમમાં આપેલું છે છેદમાં સંખ્યાત્મક ગુણધર્મનું સૈદ્ધાંતિક મૂલ્ય. સંખ્યાત્મક ગુણધર્મનું એટલે એનો મતલબ આપણે અહીંયા ડેલ્ટા TF વાળો દાખલો છે તો ડેલ્ટા TF નું પ્રાયોગિક મૂલ્ય છેદમાં ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય. જો ડેલ્ટા TB વાળો દાખલો હોય તો ડેલ્ટા TB નું પ્રાયોગિક મૂલ્ય છેદમાં ડેલ્ટા TB નું સૈદ્ધાંતિક મૂલ્ય. જો અભિસરણ દબાણ પાય વાળો દાખલો હોય તો પાય નું પ્રાયોગિક મૂલ્ય છેદમાં પાય નું સૈદ્ધાંતિક મૂલ્ય. એમાં પ્રાયોગિક મૂલ્ય આપણને આપેલું હોય તો આપણે શું શોધવું પડશે? આના પહેલા ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય શોધવું પડે. તો જો આપણે રકમમાં પહેલા ક્રમ નક્કી કરી નાખ્યો, દાખલાની શરૂઆત કરીશું. પહેલા ડેલ્ટા TF નું સૈદ્ધાંતિક મૂલ્ય, એના ઉપરથી વોન્ટ ઓફ i ઉપરથી સુયોજન અંશ x અને પછી સુયોજન અંશ x પરથી કેટલા ટકા સુયોજન થયું હોય તે શોધીશું. ક્લિયર? તો આપણે પહેલેથી શરૂઆત કરીએ ડેલ્ટા TF થી. સૌથી પહેલા ડેલ્ટા TF ઠાર બિંદુ અવનયન નું સૈદ્ધાંતિક મૂલ્ય શોધવું છે. ચલો એનું સૈદ્ધાંતિક મૂલ્ય શોધવા માટે ડેલ્ટા TF નું સૂત્ર લખવાનું. ડેલ્ટા TF બરાબર 1000 ગુણ્યા KF ગુણ્યા W2
છેદમાં m2 ગુણ્યા W1 આ બધી કિંમતો આની અંદર મૂકી દઈએ તો ડેલ્ટા ટીએફ નું સૈદ્ધાંતિક મૂલ્ય મળી જશે. કેમ આ સૂત્રની મદદથી શોધેલા મૂલ્યને સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય? પહેલા હું મૂલ્ય શોધાઈ નાખું અને પછી તમને શીખવાડું કે શા માટે સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. ચલો કિંમતો મૂકવાની છે આપણે આની અંદર. તો માટે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ બરાબર 1000 ગુણ્યા ચલો કેએફ નું મૂલ્ય કેટલું છે બેન્ઝીન માટે 4.9 ગુણ્યા W2 2 ગ્રામ છેદમાં M2 એટલે દ્રાવ્યનું આણ્વીય દળ 122 ગુણ્યા W1 25 ગ્રામ. તો માટે ડેલ્ટા ટીએફ બરાબર, જો કેલ્ક્યુલેટરમાં આપણે આની ગણતરી કરીશું તો 3.21 કેલ્વિન જવાબ મળશે. આ ડેલ્ટા ટીએફ નું મૂલ્ય જે આપણે શોધ્યું તેનું સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાશે. રકમમાં આપેલું એ પ્રાયોગિક મૂલ્ય અને આપણે સૂત્ર મૂકીને શોધીએ અને સૈદ્ધાંતિક મૂલ્ય. કેમ આને સૈદ્ધાંતિક મૂલ્ય કીધું? જો સમજો, આપણે અહીંયા દ્રાવ્યનું આણ્વીય દળ M2 122 મૂક્યું. આ દ્રાવ્યનું આણ્વીય દળનું મૂલ્ય કયું મૂક્યું છે? સૈદ્ધાંતિક આણ્વીય દળ લીધું છે. આ સૈદ્ધાંતિક મૂલ્ય છે તો આ કયું મૂલ્ય કહેવાય? સૈદ્ધાંતિક મૂલ્ય. તો આમ આપણને ડેલ્ટા ટીએફ નું સૈદ્ધાંતિક મૂલ્ય મળી ગયું. એટલે આવા દાખલામાં ધ્યાન રાખવાનું, જે સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય આપ્યું હોય ને એ જ સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય શોધવાનું, પણ રકમમાં જે આપ્યું એને પ્રાયોગિક મૂલ્ય કહેવાનું ને આપણે શોધીએ ને સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાનું. ચલો ત્યાર પછી હવે આના ઉપરથી વોન્ટ ઓફ આઈ શોધીશું. તો માટે વોન્ટ ઓફ અવયવ I બરાબર I ના આપણે મુખ્ય 3 સૂત્રો હતા, એમાંથી સંખ્યાત્મક ગુણધર્મ વાળું સૂત્ર વાપરવાનું. આપણો સંખ્યાત્મક ગુણધર્મ ડેલ્ટા ટીએફ છે તો આપણે સૂત્રમાં લખવાનું ડેલ્ટા ટીએફ નું પ્રાયોગિક મૂલ્ય છેદમાં ડેલ્ટા ટીએફ નું સૈદ્ધાંતિક મૂલ્ય. હા, બીજું એક ખાસ કહી દઉં, હું અહીંયા જે આમ ટૂંકમાં શબ્દો જે વાપરું છું, પરીક્ષામાં તમારે ટૂંકમાં નહીં લખવાનું, તમારે આખા શબ્દો લખવાના. ચલો કિંમત મૂકીએ તો માટે વોન્ટ ઓફ આઈ બરાબર ડેલ્ટા ટીએફ નું પ્રાયોગિક મૂલ્ય એટલે સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય રકમમાં આપેલું હશે 1.62 છેદમાં સૈદ્ધાંતિક મૂલ્ય આપણે શોધેલું હશે 3.21. જો આ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો આપણને મળશે 0.504. આ વોન્ટ ઓફ આઈ મળ્યો. પેલા કહી દઉં કે તમારે ઘણાને જેમ કે અહીંયા કેલ્સી વાપરશો તો કેલ્સીમાં આવો જવાબ આવે ને તો ઘણા 0.5 લખી નાખે. લખી શકાય, પણ શક્ય હોય ને ત્યાં સુધી પરફેક્ટ જવાબ લાવવો હોય, મારી આ શોર્ટ રીત છે, આ શોર્ટ રીત દ્વારા જો તમારે પરફેક્ટ ચોપડીનો જવાબ લાવવો હોય ને તો પોઈન્ટ પછી 2 થી 3 આંકડા સુધી લખવાની ટેવ રાખજો. બાકી આમે જવાબ તો આવશે પણ નજીકનો જવાબ આવશે. પરફેક્ટ જવાબ લાવવો હોય તો પોઈન્ટ પછીના 3 થી 4 આંકડા લખવાની ટેવ રાખવાની. ચલો આ વોન્ટ ઓફ આઈ મળી ગયો. હવે આના પરથી સુયોજન અંશ શોધીશું. માટે સુયોજન અંશ
અંશ એટલે ભાગ, દ્રાવણમાં સુયોજન પામતો ભાગ, જેને આપણે થિયરીમાં ચલાવેલું છે. એનું સૂત્ર પણ આપ્યું છે. સુયોજન અંશની સંજ્ઞા છે x, એનું સૂત્ર છે n કૌંસમાં 1 માઇનસ i છેદમાં n માઇનસ 1. તો માટે કિંમત મૂકીએ x બરાબર, જો અહીંયા મેં n બરાબર 2 લીધા છે. કેમ? સુયોજન પામીને બે અણુ બનાવે, બે અણુ ભેગા મળીને એક અણુ બનાવે તો n બરાબર 2, ત્રણ અણુ ભેગા મળીને એક દ્રાવ્ય કણ બનાવે તો n બરાબર 3, તો અહીંયા n બરાબર 2. 1 માઇનસ i નું મૂલ્ય મળ્યું છે 0.504 છેદમાં n બરાબર 2 છે, 2 માઇનસ 1. જો આનું તમે સાદું રૂપ આપશો તો તમને સુયોજન અંશ x નું મૂલ્ય મળશે 0.992. આ એનો સુયોજન અંશ એટલે સુયોજન પામતો ભાગ થયો. હવે આપણને કીધું છે કે એસિડ નું કેટલા ટકા સુયોજન થાય, તો એનો મતલબ આ સુયોજનને ટકાવારીમાં ફેરવવું છે. તો માટે સુયોજનનું ટકાવારી, સુયોજનની ટકાવારી બરાબર તમારે જે સુયોજન અંશ જે મળે ટકાવારીમાં ટકામાં ફેરવવા માટે તેને માત્ર સિમ્પલ 100 વડે ગુણી નાખો, બીજું કશું નહીં કરવાનું. 100 વડે ગુણી નાખશો એટલે 99.2% થશે. એટલે એનો મતલબ કે આપણા એસિડનું સુયોજન 99.2% જેટલા એસિડનું સુયોજન થાય છે તેમ કહેવાય. હવે આ જ દાખલો આપણી એનસીઈઆરટી ની બુકમાં તમે જોજો, ખોટો નથી પણ અઘરો હશે. આ એકદમ સહેલો થઈ ગયો. એક જ વસ્તુ યાદ રાખવાની, જો રકમમાં જે સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય આપ્યું હોય એ જ સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય સૂત્ર મૂકીને શોધો, પણ રકમ આપ્યું એ પ્રાયોગિક મૂલ્ય કોણ આપણે શોધ્યો ને સૈદ્ધાંતિક મૂલ્ય. પછી આઈ શોધી નાખો, આઈ પરથી સુયોજન અંશ શોધીને એને 100 વડે ગુણી નાખો એટલે સુયોજનની ટકાવારી મળી જાય. ક્લિયર બધાને? તો કોયડો 2.12. તો હવે પાછી સરળ અને શોર્ટ રીતથી આપણે કોયડો 2.13 ગણવા જઈ રહ્યા. ચાલો 2.13 ની પહેલા આપણે રકમ સમજીશું. મિત્રો આ કોયડો જે છે એમાં પણ હું એનસીઈઆરટી બુકની અંદર જે અઘરી રીત આપી છે ને એની મદદથી આપણે નહીં ગણીએ, આપણે શોર્ટ એન્ડ ઈઝી રીતથી ગણવાનું છે. ચલો રકમ સમજીએ. સૌથી પહેલા તો આપણને રકમમાં 1.06 ગ્રામ ઇન્ટુ મિલીલીટર ઇનવર્સ ઘનતા ધરાવતા 0.6 મિલીલીટર એસિટિક એસિડ આપેલો છે. આ દાખલામાં એસિટિક એસિડ આપણા માટે દ્રાવ્ય છે. તો સૌથી પહેલા તો એસિટિક એસિડ માટે ઘનતા આપેલી છે. એસિટિક એસિડ CH3COOH માટે તેની ઘનતા સ્મોલ ડી નું મૂલ્ય આપ્યું છે 1.06 ગ્રામ ઇન્ટુ મિલીલીટર ઇનવર્સ. અને એસિડિક એસિડ નું કદ આપેલું છે. એસિડિક એસિડ ના કદને હું V કહીશ, 0.6 મિલીલીટર. અત્યારે યાદ રાખજો આ કદ દ્રાવણનું નથી, માત્ર એસિડિક એસિડનું છે. ચલો હવે આગળ રકમ વાંચીએ. હવે આ એસિડિક એસિડને 1 લીટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. પાણી આપણા માટે દ્રાવક કહેવાશે. પાણી એટલે આપણા માટે દ્રાવક કહેવાય. એના માટે આપણે કહ્યું પાણીની વિશિષ્ટ ઘનતા 1 હોય, એટલે 1 લીટર પાણી એટલે 1 કિલોગ્રામ પાણી કહેવાય. એટલે પાણી માટે લીટર અને કિલોગ્રામ બંને એક જ.
તો 1 લિટર પાણી એટલે દ્રાવકનું વજન એના ઉપરથી W2 લખીએ, સોરી દ્રાવકનું વજન W1 લખીએ તો 1 કિલોગ્રામ પાણી થશે. 1 કિલોગ્રામ પાણી એટલે કે 1000 ગ્રામ પાણી થશે. ચલો આગળ. ઠાર બિંદુમાં અવનયન 0.0205 અંશ સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું. ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા ટીએફ. ડેલ્ટા ટીએફ મેં તમને કીધું આપણે 4 માંથી કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મનું રકમમાં જે મૂલ્ય આપ્યું હોય એ એનું પ્રાયોગિક મૂલ્ય કહેવાય, પ્રયોગ દ્વારા માપીને આપેલું હોય. તો પ્રયોગ દ્વારા તે માપવામાં આવ્યું તો એ મળ્યું 0.0205 અંશ સેલ્સિયસ. તો આપણને રકમમાં હજી ડેલ્ટા ટીએફ પણ આપેલો છે. $0.0205 અંશ સેલ્સિયસ. તો આપણે વોન્ટ ઓફ હવે આઈ શોધવાનો છે અને એસિડનો વિયોજન અચળાંક ગણો. એસિડનો વિયોજન અચળાંક ગણો તો આપણે સંતુલનમાં ભણ્યા હતા. એસિડના વિયોજન અચળાંકને Ka કહેવાય અને બેઝના વિયોજન અચળાંકને Kb કહેવાય. તો આપણે અહીંયા એસિડનો વિયોજન અચળાંક એટલે Ka શોધવાનો છે. ક્લિયર આટલે સુધી? ઉપરાંત આટલી વસ્તુ આપણને રકમમાં આપેલી છે, પણ અહીંયા પાણી માટે મોલલ અવનયન અચળાંક Kf ચોપડીની રકમમાં આપેલ નથી, પણ ડોન્ટ વરી, આપણે Kf મોઢે કરવાના હોય. Kf કે Kb ના મૂલ્યો એ પરીક્ષાની અંદર રકમમાં આપી દેશે. અત્યારે યાદ રાખજો, પાણી માટે Kf નું મૂલ્ય 1.86 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આપણી એનસીઈઆરટી ની બુક જે છે એની અંદર આપણને તેનું મૂલ્ય આપેલું નથી, પણ આપણે એનું મૂલ્ય જે છે પરીક્ષાની અંદર આપેલું હશે. ચલો, ચોપડીની રકમમાં નથી આપ્યું. હવે આપણે આગળ દાખલો ગણીએ. પેલા તો વોન્ટ ઓફ હોય આઈ શોધવો હોય તો આ ડેલ્ટા ટીએફ નું એટલે કે સંખ્યાત્મક ગુણધર્મનું રકમમાં મૂલ્ય આપ્યું એ કયું મૂલ્ય કહેવાય? પ્રાયોગિક મૂલ્ય. અને એક બીજી ખાસ સૂચના, ડેલ્ટા ટીએફ અને ડેલ્ટા ટીબી સેલ્સિયસમાં એનું મૂલ્ય જેટલું હોય એટલું જ મૂલ્ય કેલ્વિનમાં પણ હોય. એટલે ઘણા પાછા અહીંયા ગભરાઈ જાય કે સાહેબ અહીંયા સેલ્સિયસ છે ને અહીંયા કેએફ કેલ્વિનમાં આપ્યો છે, તો આ સેલ્સિયસ ને પાછું કેલ્વિનમાં ફેરવાનું. નહીં. 0.0205 અંશ સેલ્સિયસ એટલે કેલ્વિનમાં પણ 0.0205 કેલ્વિન જ હોય. એટલે ડેલ્ટા ટીએફ અને ડેલ્ટા ટીબી માં ખાસ ધ્યાન રાખજો, અંશ સેલ્સિયસ અને અંશ કેલ્વિન બંનેમાં મૂલ્ય સમાન જ હોય, એટલે ફેરવતા નહીં ખાસ. હવે આગળના દાખલામાં જ આપણે ભણ્યા, આઈ શોધવું હોય તો આપણને સંખ્યાત્મક ગુણધર્મ જે રકમમાં આપ્યું એનું જ મૂલ્ય શોધવાનું, પણ રકમમાં આપ્યું છે પ્રાયોગિક મૂલ્ય. હવે આપણે શોધીશું એ કયું મૂલ્ય કહેવાશે, તેનું સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાશે. તો આપણે દાખલાની શરૂઆત ટીએફ થી જ કરવાની. જે મૂલ્ય આપ્યું હોય એ જ શોધવાનું, પણ એનું સૈદ્ધાંતિક મૂલ્ય શોધવાનું. તો ઠાર બિંદુ બીજું એક, સોરી, ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ નું મારે સૈદ્ધાંતિક મૂલ્ય શોધવું છે. તો એનું સૂત્ર પહેલા તો શું થાય? 1000 ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. તેમાં W2 એટલે દ્રાવ્યનું વજન આપણે શોધવું પડશે. પહેલા આપણને દ્રાવ્યની ઘનતા આપી છે ને એનું કદ આપી છે, એનું વજન નથી આપ્યું. તો આપણે ડેલ્ટા ટીએફ હજી નહીં શોધી શકીએ, પહેલા આપણે દ્રાવ્યનું વજન શોધવું પડશે. તો આપણે
એસિટિક એસિડ CH3COOH આપણા માટે દ્રાવ્ય છે. આ દ્રાવ્ય માટે ઘનતાનું સૂત્ર લખીએ તો ઘનતા બરાબર વજન ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ. પણ આ વજન દ્રાવ્યનું છે એટલે અહીંયા W ના બદલે આપણે કહી દઈશું W2. તો મારે દ્રાવ્યનું વજન W2 શોધવું છે તો W2 બરાબર આ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં એટલે ઘનતા ગુણ્યા કદ W2 બરાબર ઘનતા કેટલી આપી છે 1.06 ગુણ્યા કદ કેટલું આપ્યું છે 0.6. તો માટે આપણે દ્રાવ્યનું વજન W2 આપણને મળી જશે. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 0.636 ગ્રામ મળશે. એટલે આપણે ઘનતા અને કદ પરથી દ્રાવ્યનું વજન W2 મેળવ્યું. હવે આપણે ડેલ્ટા TF શોધી શકીશું. ડેલ્ટા TF નું રકમમાં મૂલ્ય આપ્યું છે પ્રાયોગિક મૂલ્ય, અને આપણે સૂત્રની મદદથી શોધીશું એ સૈદ્ધાંતિક મૂલ્ય. તો ઠાર બિંદુ અવનયન નું સૈદ્ધાંતિક મૂલ્ય. સૈદ્ધાંતિક મૂલ્ય શોધવા માટે ડેલ્ટા TF નું સૂત્ર મૂકવાનું જે આપણે ભણી ચૂક્યા છીએ. 1000 ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. આની અંદર કિંમત મૂકીએ તો માટે ડેલ્ટા TF બરાબર 1000 ગુણ્યા KF નું મૂલ્ય 1.86. બીજું દ્રાવ્યનું વજન ઘનતા પરથી મેળવ્યું 0.636. પછી M2 દ્રાવ્યનું આણ્વીય દળ CH3COOH છે. પરમાણ્વીય દળનો ઉપયોગ કરીને એનું આણ્વીય દળ શોધશો તો તમારે 60 જવાબ આવશે. જો ના ફાવે તો રકમમાં શોધી દો. CH3COOH કાર્બન કેટલા છે 2, તો 2 કૌંસમાં કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજન 4 છે, 4 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, 2 ઓક્સિજન છે, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16, 12 દુ 24 વત્તા 4 એકા 4 અને 16 દુ 32. કેટલો જવાબ આવશે 60. મિત્રો અહીંયા દ્રાવ્યનું આણ્વીય દળ આપણે સૈદ્ધાંતિક આણ્વીય દળ લખ્યું છે એટલે ડેલ્ટા TF નું આ જે મૂલ્ય મળશે ને એને સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાશે. ચલો W1 ગ્રામમાં લખીએ તો કેટલા આવે છે 1000 ગ્રામ. હવે આનો કેલ્ક્યુલેટરમાં જો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો માટે ડેલ્ટા TF બરાબર, ચલો ગુણાકાર ભાગાકાર કરીએ તો ડેલ્ટા TF નું મૂલ્ય મળશે 0.0197. સેલ્સિયસમાં લખો કે કેલ્વિનમાં લખો, બંને મૂલ્ય એક જ હોય એ મેં અહીંયા શરૂઆતમાં કીધું. આ મૂલ્ય એનું સૈદ્ધાંતિક મૂલ્ય આવ્યું. તો હવે આપણે વોન્ટ ઓફ અવયવ I શોધો એવું કીધું છે. વોન્ટ ઓફ અવયવ I મળી જશે. એટલે ટૂંકમાં જે સંખ્યાત્મક ગુણધર્મ આપેલો હોય ને એનું જ મૂલ્ય શોધવાનું, પણ રકમમાં આપેલું હોય ને પ્રાયોગિક મૂલ્ય ને આપણે શોધ્યું ને સૈદ્ધાંતિક મૂલ્ય. હવે વોન્ટ ઓફ અવયવ I શોધીશું. તો માટે વોન્ટ ઓફ અવયવ
ચલો આઈ નું સૂત્ર, સંખ્યાત્મક ગુણધર્મ પરથી આપણે આઈ નું મૂલ્ય મેળવીશું. આપણો સંખ્યાત્મક ગુણધર્મ ડેલ્ટા ટીએફ છે, તો ડેલ્ટા ટીએફ નું પ્રાયોગિક મૂલ્ય છેદમાં ડેલ્ટા ટીએફ નું સૈદ્ધાંતિક મૂલ્ય. કિંમત અંદર મૂકીએ. પ્રાયોગિક મૂલ્ય રકમમાં આપેલું હોય તે 0.0205 અને સૈદ્ધાંતિક મૂલ્ય જે આપણે શોધ્યું તે 0.0197. જો આનો ગુણાકાર આનો ભાગાકાર આપણે કરવામાં આવે તો જવાબ મળશે 1.041. આ વોન્ટ ઓફ હવે આઈ મળી ગયું. હવે એસિડ નો વિયોજન અચળાંક કે, બેઝ હોય તો વિયોજન અચળાંક કે બી શોધવાનું. આ રીત એનસીઈઆરટી ની બુકમાં ખૂબ જ અઘરી છે, તમને સમજવામાં અઘરી જ પડશે. તો આના માટે આપણે ધોરણ 11 ચેપ્ટર 7 સંતુલનનો ઉપયોગ કરવાનો. આપણે કે કેબી હતો તો કે અને કેબી નું આલ્ફા વાળું સૂત્ર બંનેનું સરખું જ હતું, આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આ સૂત્રની મદદથી કે કેબી શોધવાનું. તો એના માટે શું કરવું પડશે? જો સૌથી પહેલા તો આપણે સી અને આલ્ફા બે વસ્તુ શોધવી પડશે. સી એટલે દ્રાવણની મોલારિટી અને આલ્ફા એટલે વિયોજન અંશ. બંને શોધવું પડશે. તો આઈ પરથી વિયોજન અંશ શોધવો છે તો આપણે સુયોજન અંશ વિયોજન અંશ જે છે એ આપણે ભણી ચૂક્યા છે, બંનેના સૂત્રો પણ આપણે જાણીએ છીએ. તો હવે વિયોજન અંશ શોધીએ. ચલો વિયોજન અંશ આલ્ફા નું સૂત્ર હતું i-1 upon n-1. ચલો i નું મૂલ્ય કેટલું મળ્યું છે? 1.041 -1 છેદમાં n. એસિડિક એસિડ ને જો આપણે બેન્ઝીનમાં ઓગાળતા હોત તો એનું સુયોજન થાય, બે અણુઓ ભેગા મળીને એક કણ બને, તો n બરાબર આપણે તો સુયોજન અંશ શોધવાનો આવે. પણ એસિડિક એસિડ ને પાણીમાં ઓગાળો ને તો એનું સુયોજન ના થાય, પણ એના અણુનું વિયોજન થાય. CH3COO- ઋણાયન છૂટો પડે, એક ઋણાયન અને એક ધનાયન H+ છૂટો પડે, એટલે એક માંથી બે દ્રાવ્ય કણો બને, એટલે n બરાબર કેટલા લેવાના? 2. જો તમે આનું સાદુરૂપ આપશો તો જવાબ મળશે 0.041. આ વિયોજન અંશ આલ્ફા મળી ગયો. ચલો વિયોજન અચળાંક કે શોધવો હોય તો આપણે આલ્ફા ઉપરાંત બીજી કઈ વસ્તુ શોધવાની છે? સી, દ્રાવણની મોલારિટી. તો હવે આપણે દ્રાવણની મોલારિટી શોધીએ. દ્રાવણની મોલારિટી અથવા તો મોલર સાંદ્રતા સી બરાબર આપણે મોલારિટી નું સૂત્ર પેલું 1000 વાળું સૂત્ર જે છે એનું એ જ સૂત્ર વાપરવાનું. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન એટલે W2 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ M2 ગુણ્યા અહીંયા દ્રાવણનું કદ આવશે. અહીંયા દ્રાવણનું કદ જે છે એ મેં અહીંયા શબ્દોમાં લખ્યું, V કેમ ના લખ્યું? કારણ કે તો એક જ દાખલામાં બે સરખી સંખ્યા, અહીંયા V આવશે ને અહીંયા V આવશે. અહીંયા દ્રાવણનું કદ V આવશે ને આ એસિડિક એસિડનું કદ છે.
એટલે અહીંયા આપણે શબ્દોમાં લખીએ. ચલો કિંમત મૂકીએ તો મોલારિટી C બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન આપણા દ્રાવણમાં કેટલું છે અહીંયા શોધ્યું 0.636. દ્રાવ્ય એસિડિક એસિડનું આણ્વીય દળ કેટલું હમણાં શોધ્યું 60 અને ગુણ્યા દ્રાવણનું કદ ક્યાંય નથી આપ્યું ને. જો તો આવા દાખલામાં ધ્યાન રાખવાનું, 1 લીટર પાણીમાં દ્રાવ્યને ઓગાળેલો છે તો દ્રાવણનું કદ નિયર બાય 1 લીટર જ હોય. 1 લીટર પાણીમાં ઓગાળ્યું છે એટલે તો અહીંયા દ્રાવણનું કદ ધ્યાન રાખજો. 1 લીટર પાણી છે એટલે દ્રાવણનું કદ 1 લીટર લેવું. પણ અહીંયા આપણે કહ્યું છે મોલારિટીમાં 1000 છે એટલે દ્રાવણનું કદ શામાં લેવાનું? મિલીલીટરમાં. એટલે 1 લીટરના બદલે આપણે કેટલા લઈશું? 1000 મિલીલીટર. તો માટે જો આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો માટે દ્રાવણની મોલર સાંદ્રતા C નું મૂલ્ય આપણને મળશે 0.0106 મોલર. એટલે ખાસ ધ્યાન રાખજો, આવા દાખલામાં 1 લીટર પાણી લીધું છે તો અહીંયા દ્રાવણનું કદ 1 લીટર લઈ શકાય. 2 લીટર પાણી લીધું છે તો નિયર બાય 2 લીટર જ હોય. ચલો હવે વિયોજન અચળાંક K શોધવો છે તો 11મા ધોરણમાં વિયોજન અચળાંક K નું સૂત્ર આવી ગયું છે. તો હવે વિયોજન અચળાંક Ka બરાબર આલ્ફા સ્ક્વેર C upon 1 માઇનસ આલ્ફા બરાબર. ચલો આલ્ફા સ્ક્વેર, આલ્ફા આપણે અહીંયા ગણ્યો એટલે 0.041 નો સ્ક્વેર ગુણ્યા C મોલર સાંદ્રતા 0.0106 છેદમાં 1 માઇનસ પાછું આલ્ફા 0.041. જો આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને વિયોજન અચળાંક સાદુરૂપ આપી કેલ્ક્યુલેટરમાં જે જવાબ આવે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને તમે જો લખશો તો અહીંયા વિયોજન અચળાંક Ka નો જવાબ આવશે 1.85 ગુણ્યા 10⁻5 જવાબ આવશે. તો આપણને આ વિયોજન અચળાંક K મળી ગયો અને વોન્ટ ઓફ હવે I મળી ગયો. આપણને એ બે વસ્તુ શોધવાની કહી હતી એકદમ સહેલી રીતે. એટલે વિયોજન અચળાંક Ka અથવા Kb શોધવાનું કહે ત્યારે આલ્ફા સ્ક્વેર C upon 1 માઇનસ આલ્ફા વાળું સૂત્રનો ઉપયોગ કરો મિત્રો, તો તમને આ દાખલો એકદમ સહેલો થઈ જશે. બાકી NCERT ની બુકમાં બહુ લાંબી રીત આપેલી છે. તો આમે કોયડો 2.12 અને 2.13 ચલાયા, બંને મોસ્ટ ટાઈમ બી છે. બંને પરીક્ષાની અંદર 3 થી 4 ગુણના પ્રશ્નોની અંદર આ પૂછી શકે. આશા રાખું છું કે બંને ઉદાહરણો, બંને કોયડાઓ તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. તથા NCERT ના એક્ઝામ્પલ્સનું સોલ્યુશન તમારે સહેલી રીત, શોર્ટ રીતથી મેળવતા શીખવું હોય તો મારા દરેક વિડીયોને કન્ટિન્યુઅસલી તમે જોતા રહેજો. નમસ્કાર.